નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં અધધધ મતદાન થયું. 4,846 મતદારોમાંથી 4,713 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં સૌથી વધુ જંગી મતદાન 97% નોંધાયું છે. મતદાન મથક ઉપરથી મતપેટીઓને સીલ કરીને ડીસા ટ્રેઝરીમાં પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવી હતી, જેમાં મતપેટીઓમાંથી એક ગાડી તેમજ જિલ્લા રજિસ્ટ્રારની એક ગાડી તેમજ પોલીસની આગળ પાછળ 2 ગાડીઓના કાફલા સાથે રવાના થયા હતા. જોકે તમામ ઉમેદવારો અને એજન્ટો સાથે જિલ્લા રજિસ્ટ્રાર અને મુખ્ય ચૂંટણી અધિકારી થરા માર્કેટયાર્ડના ડીવી ગઢવીની નિગરાની હેઠળ મતપેટીઓ સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકર અને જિલ્લા રજિસ્ટ્રાર ડીવી ગઢવીએ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાં હાશકારો અનુભવ્યો હતો. થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 એમ અમે પણ મેન્ડેટ વિના અમારા 14 ઉમેદવારો સાથે ચૂંટણી લડ્યા છીએ અને મતદારોએ ખૂબ જ શાંતિ, ઉત્સાહપૂર્વક સૂઝબૂછથી મતદાન કરીને ન્યાય આપશે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલના ઉમેદવાર અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જીતની આશા વ્યક્ત કરી હતી. હવે તારીખ 1/7/2025ના રોજ સવારે 9 વાગે થરા માર્કેટયાર્ડ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. કાંકરેજ તાલુકામાં થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી અને કાંટાની ટક્કર જેવો માહોલ જોવા મળ્યો હતો, જેમાં મતદારોએ વર્તમાન સરકારને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે અને ક્યાંક માત્ર સહકારી આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને ખુલ્લું સમર્થન આપી પોતાના મત આપ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આખરે કોણ બનશે માર્કેટયાર્ડનો રાજા. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ સહિત મતદારો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા, તો ક્યાંક હતાશ થઈને બેઠેલા લોકો પણ નજરે પડ્યા હતા. બજાર સમિતિ થરાનું મતદાન હતું. સવારે 9 વાગે મતદાનની શરૂઆત થઈ હતી. ખૂબ સારા વાતાવરણમાં ઉત્સાહભેર સવારમાં મતદાન 9 વાગે શરૂ થયું, પરંતુ 8 વાગ્યાથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ 12-1 વાગતા મોટા ભાગનું મતદાન પતી ગયું હતું. અત્યારે 5 વાગે 4850માંથી ફક્ત 101 મતદાન બાકી રહ્યું છે. એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો. મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે. ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. આવતીકાલે ગણતરી છે, તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવી આશા રાખું છું. આજે થરા માર્કેટયાર્ડની અંદર જે ચૂંટણી હતી એપીએમસી થરાની, એની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું. પોલીસ સ્ટાફે પણ ખૂબ સારી સેવા બજાવી છે. રજિસ્ટ્રાર ઓફિસમાં મતદાનમાં જે આવેલો તમામ સ્ટાફ તો એમને પણ સારી કામગીરી બજાવી છે. ઉમેદવારો પણ બધા જ એક સાથે એકરૂપ થઈને પરસ્પર મિત્રતાના ભાવ સાથે મતદાન કરાવ્યું છે. અમે સૌ મેન્ડેટવાળા છીએ, 10 ને 4 વેપારી 14, અને અમને મેન્ડેટ નથી આવ્યા એવા પણ અમે 14 ઉમેદવારો. એટલે અમને પણ એવું લાગે છે કે ખૂબ સારું અમારા તરફે મતદાન થયું છે. એમને પણ એવું લાગતું છે કે અમારા તરફે મતદાન થયું છે. અંદર જે પેટીમાં પુરાયું છે પત્રકો, એ અમારે ગણતરીના સમયે રિઝલ્ટ આપશે. મારા સર્વે પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ 100 વોટે અમે જીતશું, કે કદાચ 50-100 વોટે અમે હારી પણ જઈએ. પણ મને 100% પ્રજાજનો ઉપર, આ કોંકરેજ તાલુકાની જનતા ઉપર, કોંકરેજ તાલુકાના બ્રાહ્મણથી કરી વાલ્મીકી સમાજ ઉપર 100% વિશ્વાસ છે. એટલે મારી પેનલને જીતાડશે એવો મને 100% વિશ્વાસ છે.